તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવશે એનસીપી અજીત પવાર જૂથ તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે 11:30 વાગે સત્તાવાર જાહેરાત કરશે એનસીપી તો ઘાટલોડિયા વોર્ડ નંબર 1 પેટા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે એનસીપી અજીત પવારનું જૂથ નહીં માત્ર મહાનગર પરંતુ તમામ જગ્યાઓ પર ઉમેદવાર ઉતારે તેવી શક્યતા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જી કશ્યપ, હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનસીપી એટલે કે અજીત પવારનું જૂથ છે તે ઝંપલાવશે ની તમામ ચૂંટણીમાં છે તેના ઉમેદવાર ઉતારી શકે છે। બિલકુલ, મહારાષ્ટ્રમાં ભલે ભાજપ સાથે ગઠબંધન હોય પરંતુ અહીં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે નહીં માત્ર મહાનગરપાલિકા પરંતુ નગરપાલિકાઓની અને જે જગ્યાઓ ઉપર પેટા ઇલેક્શનો જાહેર થયા છે તે તમામ જગ્યાઓ પર તેમના ઉમેદવાર ઉતારવાનું નક્કી તેમના દ્વારા કરવામાં આવ્યું છે। ઘાટલોડિયા વોર્ડ જે છે તેમાં એક બેઠક ખાલી પડી છે અને તેમાં ઉમેદવાર કોણ હશે તેના નામની જાહેરાત એનસીપી દ્વારા આજે જ કરવામાં આવશે। સામાન્ય રીતે ગઠબંધન સાથે એનસીપી છે તે ચૂંટણી લડતું હોય છે। વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આ પરિસ્થિતિ ભૂતકાળમાં જોવા મળી છે પરંતુ હવે અજીત પવાર જૂથ જે છે તેના દ્વારા તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારવાનું હાલ નક્કી કરવામાં આવ્યું છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।